i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। લીમખેડાના મોટી બાંડીબારમાં જુગારધામ પર એલસીબીનો દરોડો। મળતી માહિતી મુજબ આજરોજ તારીખ 20/7/2026ના રોજ 4 જુગારીઓ ઝડપાયા। 1.19 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર જુગાર અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલા અભિયાન હેઠળ જિલ્લા એલસીબીએ લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે સફળ દરોડો પાડી 4 જુગારીઓને ઝડપી પાડ્યા છે। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની સૂચના મુજબ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ ટોલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમએમ માળી, જીબી રાઠવા તેમજ એનબી પરમાર તથા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળેલી હતી કે બાંડીબાર ગામના સયુમ પાટડી ફળિયામાં હકુ નદીના કિનારે આવેલા સમસાન નજીક ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો। પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના હારજીતનો જુગાર રમતા મિથુનભાઈ મોતીભાઈ લબાના, પ્રહલાદસિંહ ઉર્ફે સાનાભાઈ માધુસિંહ લબાના, હિતેશકુમાર દીપકભાઈ લબાના અને મિલનકુમાર ઈશ્વરભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા। દરોડા દરમિયાન દાવ પરથી 9,500 રોકડ, અન્ય 24,770 રોકડ, 3 મોબાઈલ ફોન, 54 ગંજીપત્તા તથા એક મોટરસાયકલ સહિત કુલ 1,19,270નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ બનાવ અંગે લીમખેડા પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।